બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. તરોવર સરોવર સંતજન વરસાદ ચોથા મે પરમારથને કારણે ચારેય દરિયા દે. તરોવર એટલે વૃક્ષ, જેને આપણે કાંઈ આપતા નથી, છતાંય વૃક્ષ એના જીવન પર્યંત જેનું વૃક્ષ હોય એવા ફળ આપે છે. છેલ્લે ફળ આપતું બંધ થાય એનું લાકડું પણ ઘણા જ પ્રકારે ઉપયોગમાં આવે છે. સૌથી મોટો ઉપયોગ આપણા શરીરને બાળવામાં આવે છે. આ તરોવર સરોવર મીઠા પાણીના સરોવર હોય, એનો ઉપયોગ પણ અનેક પ્રકારે પાણીનો ઉપયોગ થાય છે અને માણસને જીવનમાં એ પુરવણી એટલે પૂરક રૂપે કામ કરે છે. સંતો મહાપુરુષો આ જગતમાં આવીને નિસ્વાર્થ સ્વાર્થ વગરનું જીવન જીવે છે અને એની ઉપર કદાચ કોઈ દ્વેષ, ઈર્ષા કે ગમે એવો ભયંકર અપરાધ કરે, છતાંય એ સામે જોયા વગર મહાપુરુષો રાત ને દિવસ સતત એવી મહેનત કરે છે કે જગતના જીવો મનુષ્ય અવતાર ધારણ કરીને જો ભક્તિ ન કરે કે ગેરમાર્ગે જાય તો એને વાળવા માટે, પાછા આધ્યાત્મિક આત્મજ્ઞાનને માર્ગે લાવવા માટે રાત ને દિવસ મહેનત કરે. પોતાના શરીર ઘસી નાખે, પોતાના સંસાર વ્યવહાર જગત સામે જોયા વગર કેવલ પરમાત્મા કાર્યો કર્યા રાખે છે. અને એવી એની ભાવના હોય છે કે માણસ માણસ ન રહે, દેવ બની જાય. દેવ માણસ ક્યારે બને કે મનુષ્ય ક્યારે બને? મનનો જ્યારે સ્વામી, ઈશ એટલે સ્વામી ભગવાન બને ત્યારે માણસ મનુષ્યમાંથી દેવગતિ પ્રાપ્ત થાય. દેવગતિ પ્રાપ્ત થાય એટલે દેવોને કાંઈ બીજો ફેરફાર નથી, પણ આ જગતમાં દેવ 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 દેવની ક્યાંય ખાંડ ન હોય, પણ જે નમીને ખમીને ચાલ્યા એ દેવ કહેવાય. જગતની અંદર નમીને ચાલ્યા, ગમે એટલા અપરાધો ખમીને ચાલ્યા, એ દેવ કહેવાય છે. અને સંતોના જીવન ચરિત્ર વાંચી તો એક એક સંત મહાપુરુષોનું જીવન ચરિત્ર આપણા રોમાંચ ખડા કરી દે. પરમાર્થ અર્થે પોતે કેટલા ભોગ આપ્યા, કેટલા બલિદાન આપ્યા. એમ આયલો આપણે તો કશું નથી કરતા એવો ઉલટાનો આપણને ભાવ થાય, ત્યારે એ ભાવમાંથી આપણે વૈરાગ થાય છે. વૈરાગ એટલે જગતના કોઈ પણ શરીરના સુખ આપવા વાળા પદાર્થોમાં ક્યાંય મન ન રહે, કેવલ ભગવાનના ભજનમાં મન જાય એને કહેવાય વૈરાગ. અને એ વૈરાગ વધારે આગળ વધે તો હૃદયની અંદર શુદ્ધ અદ્વૈત પ્રેમ ટકટે. કેવો પ્રેમ કે ભગવાનની પ્રાપ્તિ અર્થેનો, અને એની પ્રાપ્તિ અર્થે જ આપણને માનવદેહ મળ્યો છે. એ પ્રાપ્તિ અર્થેનો પ્રેમ પ્રગટે એટલે સામે સદગુરુ નિશાન રૂપે મળે અને નામ આપે. નામમાં જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે નામ પોતે જ આપણો આત્મા છે. ત્યારે દેહ ભાવ નથી રહેતો અને રાખી તો પણ રહેવાનું નથી. એટલે કબીર સાહેબ કહે, છોડો આશા અપને તન કી, એટલે શરીરની છોડી દો આશા. એકવાર છોડવી પડશે, પણ વહેલા છૂટી જાય તો આપણે જિંદગીમાં જબરજસ્ત કામ કરી શકીએ. એ છે ભક્તિનું. ભક્તિ કરતા કરતા
આત્મા એ જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને આ પ્રાપ્તિ થાય ત્યારે જીવડાનો 1, 2, 5 નહીં કરોડો જન્મનો ભટકાર મટી જાય છે. માથે કરોડો કર્મનું કરજ હોય, એ કરજ પણ બળીને સાફ થાય. જેમ જબરજસ્ત રૂનો ઢગલો એક ચિનગારી મૂકો તો રૂ હળગી જાય, એમ સદગુરુ મળે તો બ્રહ્મ એટલે પરમાત્મા બતાવે ઘટમાં ગુરુ વચન રૂપે. અને એમાં એકવાર આપણી વ્રતિ વિરામ પામે એટલે બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય. બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય એટલે આપણા જીવડાના કરેલા કરોડો કર્મ એ બળીને સાફ થઈ જાય. અને આ ક્યારે શક્ય બને? હૃદયમાં શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે. પ્રેમને કહેવાય અનુરાગ, જેને સતારશા હમણાં રાજપીપળામાં થયા એને એમ કીધું કે અનુરાગી થઈ વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય. જીવડા રામને સિદ્ધને ભૂલી જાય. પ્રેમી થઈને જગતમાં વર્તે તો આપણા જીવડાને એક કર્મનું બંધન છે, બીજો મરણનું બંધન છે, ત્રીજું 84 લાખ અવતાર લેવા પડે આવું બંધન છે. આવા ઘણા જ પ્રકારના બંધનથી જીવડો બંધાયેલો છે. પણ સદગુરુ એવા મળે નિર્બંધ, જેના બંધન છૂટી ગયા હોય, જેને કર્મનું બંધન નહીં, 84નું બંધન નહીં, જન્મ મરણનું બંધન નહીં. એવા સદગુરુ મળે તો છૂટેલા છે એ બીજાને છોડાવે છે. પણ પોતે જ જો બંધાયેલા હોય તો બીજાને છોડાવી શકતા નથી. એટલે સદગુરુ ઘર એ નિર્ભય સ્થાન છે, જેને કબીર સાહેબ કહે નિર્વિકાર નિર્ભય તો ઓર સબ ભય માહી, શબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નાઈ. સદગુરુ મહારાજને ઉપદેશ આપતા કબીર સાહેબ કે નિર્વિકાર, તારી અંદર કોઈ ઇન્દ્રિયોમાં વિકાર નથી. ક્યારે નથી? નામમાં જાગૃતિ આવે ત્યારે ઇન્દ્રિયોનો વિકાર મેળવ્યો જાય છે. નિર્વિકાર નિર્ભય તો ત્યારે આપણો જીવડો સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત થાય છે. નિર્વિકાર નિર્ભય તો ઓર સબ ભય માહી, એક ગુરુ વચન અને એક ગુરુ શરણ. આ સિવાય જગતમાં ગમે ત્યાં ફરો બધાય ભયમાં છે. સબ ભય માહી, સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નાહી. જો નામમાં મને લાગી ગયું તો નામ સાહેબી સર્વોપરી પદ છે. ઓફિસની અંદર મોટો માણસ હોય, સૌથી અધિકારી, એને આપણે કહીએ સાહેબ. એમ આપણા દેહની અંદર સર્વોપરી મોટામાં મોટો કોણ છે? આપણો આત્મા છે. આત્માથી પ્રાણ શ્વાસ ચાલે છે તો જીવીશની શ્વાસની અંદર મન છે, તો મનથી આખા દેહનો ને જગતનો વ્યવહાર કરી છે. પણ મૂળ ક્યાં જાય છે? આપણા આત્મા સુધી જાય છે. તો એ સબ પર તે સાહેબી, જેને આની ઓળખાણ તેની સાહેબી સત્તા આખી દુનિયામાં છે. બાકી દુનિયા જીતવા વાળા કેટલાય છેલ્લે હાથ ખંખેરી ગયા કે જીતાય એમ નથી ને છતાંય જીતાય તો એમાં પણ માલ પણ નથી. તો કરવાનું શું? કે સંતો મહાપુરુષોએ તન મન ધન લગાવીને મન વચન કર્મથી સેવા કરી હતી. નરસિંહ મહેતાનો આગલો જન્મ મુસ્કંદ હતો. એણે ભગવાન પાસે એક યુગ દેવોની સેવાનો માગ્યો અને પછી કે હું હુઈ જાઉં અને જાગૃત થાવ એટલે સીધા ભગવાનના દર્શન. તો એને એક યુગ સુધી દેવોની સેવા કરી, છતાંય થાક્યા નહીં. તો એ નરસિંહ મહેતા રૂપે આપણે દાખલા દૃષ્ટાંત આપીને ભક્તો અનેક, પણ મીરા નરસિંહ અમુકના નામ લેતા આપણા રોમાંચ ખડા થઈ જાય. આવા મહાપુરુષો સંતોએ આ જગતમાં પરોપકાર માટે જન્મ ધારણ કર્યો છે. એટલે મહાપુરુષો કે પરોપકારાયમ બહતી નદિયા, પરોપકારાયમ ફલતી વૃક્ષા. પરોપકાર માટે રાત ને દિવસ નદી વહે છે, પરોપકાર માટે વૃક્ષો ફળ આપે છે, અને છેલ્લે વરસાદ વરસે. વરસાદને આપણે કાંઈ દેવું પડે છે? છતાંય ટાઈમ થાય એટલે આવીને હાજર ઊભો રહે છે. અને પૃથ્વી પર જેવો વરસાદ વરસે એટલે એકના સહસ્ત્ર હજારો કણ પાકે છે. આને ઉપકાર કરવા માટે જન્મ ધારણ કર્યો કહેવાય. તો ઉપકાર કરતા કરતા એકવાર ઉપકારના બદલા રૂપે આત્માની ઓળખાણ થાય. જ્યારે ઓળખાણ થાય ત્યારે
કૃષ્ણે ગીતામાં કીધું અને સંતો મહાપુરુષોએ પણ કીધું કે આપણો જેવડો બ્રહ્મપદ એટલે આત્મપદમાંથી છૂટો પડ્યો અને કરોડો વર્ષ થઈ ગયા. ફરીવાર એમાં મળવા માટે ઝંખે છે. એટલે ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં, નાના મોટા અનેક પદાર્થોમાં, ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના બધાય પદાર્થમાં આપણો જીવડો ભટકે છે. આપણને એમ થાય કે મારું મન ભટકે, પણ એ ભટકે સાચી રીતે. કેવી રીતે? કે જ્યારથી આત્માથી જીવ છૂટો પડ્યો એટલે એને પાછો આત્મા પ્રિય વાલો લાગે છે અને એમાં મળવા માટે મંથન કરે છે. ગમે એ પદાર્થ ઉપર મૂકો મનને, મૂક્યા પછી મન જોઈ જોવે કે આમાં મારું ઘર છે, મારો માલિક ધણી છે, ભગવાન છે. નથી. ત્યાંથી ઠેકડો મારીને બીજા પદાર્થમાં જાય. ન્યા નથી તો ત્રીજામાં જાય, ચોથામાં જાય. જગતના સારા સારા સુખના ગમે એટલા પદાર્થ વસ્તુ આપશો પણ એમાં ભગવાન નથી એટલે મન ક્યાંય ઊભું નથી રહેવાનું. ફક્ત મન ક્યાં ઊભું રહેશે? જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા ગમે એટલું કર્યું હોય, બધાને પૂછી લેવાની છૂટ કે તમને ભગવાન મળ્યા? તમારું મન શાંત થયું? ના પાડી દેવી પડે. ભગવાનની પૂજા કરવાવાળો પૂજારી ભગવાનની મૂર્તિની થળોથળ રહેતો હોય, 50 વર્ષ કદાચ પૂજા કરી હોય ને આપણે થોડીક ભેટ આપીને કંઈક સાચું કહી દે, તારું મન શાંત થઈ ગયું કે નહીં? ના પાડી દેવી પડે. સ્વામિનારાયણ ધર્મમાં જેનાથી પાયો નખાડો એ મુક્તાનંદ સ્વામી 12-13 વર્ષની ઉંમરે અમરાપરમાં જન્મ થયો અને 13 વર્ષની ઉંમરે વૈરાગ આવ્યો. વૈરાગ એટલે જગતના દરેક સુખો લુખા સુખા લાખવા મળ્યા. એમાંનો સંબંધ થયો અને એમ થયું કે સંબંધમાં હું બંધાઈ જઈશ. રાતમાં ઉઠીને નીકળી પડ્યા. બાવા સાધુ સંન્યાસી ગમે એ મળે અને એક જ સવાલ પૂછે કે તમારું મને શાંત થયું? શાંત થયો તો મારે તમને ગુરુ કરવા. 6 મહિનામાં કોઈ હા પાડવા વાળો નીકળ્યો નહીં. અને કદાચ કોઈ ખોટું ખોટું હા પાડે તો કે તમને ભગવાન મળ્યા, આમાં બધા નીકળી ગયા. છેલ્લે જ્યારે રોજ પીપળામાં રામાનંદ સ્વામી હતા, એના સત્સંગમાં આવીને સાનુના પાછળ બેસી ગયા. પણ રામાનંદ સ્વામીએ આ દેહનું વ્યાકરણ કર્યું કે અનંત બ્રહ્માંડો છે, પૃથ્વી કરતાં કરોડો ગણા મોટા ગોળા છે. પૃથ્વી આપણે આખી જિંદગી ફરી ન શીખી, પણ આની કરતાં લાખોની કરોડો ગણા મોટા ગોળા છે. આપણા શાસ્ત્રો કહે છે, ઋષિમુનિઓએ અનુભવ કરીને લખ્યું છે. આવા કરોડોને કરોડોના અબજોના ખર્વ નિખર્વ શંકુ મહાશંકુ આગમ કેટલા આગળ વ્યા જાય એટલા ગોળાઓના પૃથ્વી આ બ્રહ્માંડ બનેલું છે. આ બધાને આધાર ગળાઓ આકાશમાં તરે છે, કોઈની વચ્ચે ટેકા નથી, દોરડા બાંધેલા નથી, રસી નથી, છતાં એ હવામાં ચોક્કસપણે તરે છે. જેટલી ગતિથી ફરતો હોય એટલી જ ગતિથી ફરે. સૂર્ય સ્થિર છે અને એની ફરતી બાજુ પૃથ્વી પોતાની ધરી ઉપર ન્યાન્યા ઊભી 24 કલાકે એક આંટો મારે છે. પણ સૂર્યનું જે વર્તુળ છે એની ફરતી બાજુ આંટો મારતા 365 દિવસ થાય. એવા હજારો વર્ષ વહી ગયા છતાંય એના પરિભ્રમણમાં 1 સેકન્ડનો ફેર નહીં. આવી રીતે અનંત કરોડો બ્રહ્માંડનું બોલેલું આ જગત છે, વિશ્વ છે. બધાને જેનો આધાર છે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એ તો બહારની વાત કરી, કદાચ આપણે માપમાં એ વસ્તુ ન આવે, પણ નજીક આવી જાવ તો આપણો દેહ છે. જેમાં કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે અર્જુન, તને જે હું વાત કરી રહ્યો છું આત્મજ્ઞાનની, એ વાત મેં પૂર્વે સૂર્યને કીધેલી, સૂર્ય મનુને કીધેલી, મનુએ ઇક્ષ્વાકુને કીધેલી, અને ઇક્ષ્વાકુમાંથી આખા જગતમાં આ વાત આવી. તો સૂર્ય એટલે બહારનો સૂર્ય નહીં, અને ઇક્ષ્વાકુ અને મનુ કોણ? બહારનો સૂર્ય ગણીતો. પણ આપણી અંદર આપણો દેહ છે, એની અંદર આત્મા પોતે સૂર્ય છે. એનો પ્રકાશ રૂવાડે રૂવાડે છે. રૂવાડાની ટોચ પર મચ્છર બે તો એ આપણને ખ્યાલ આવે છે. એ આત્મા ચેતનનું કારખાનું છે, અને એમાંથી આખા દેહમાં ચેતનની સપ્લાય થાય છે, જેને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર, એટલે વહેંચણી થાય છે. રૂવાડે રૂવાડે ચેતન છે.
અને ચેતન વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. ન ખાલી જગ્યા હોય તો અહીંયા કેન્સર થાય છે. જે ઠેકાણે આપણા શરીરમાં ચેતનની ખામી આવે ત્યાં કેન્સર નામનો રોગ ઉપદ્રવ ઊભો થાય છે. તો એ આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ, એમાંથી આ વાત પ્રાણમાં અને પ્રાણ દ્વારા મનની અંદર આવી. મનનું એટલે મન. મનમાંથી ઈચ્છા શક્તિ, ઇક્ષ્વાકુ, નવ ઇન્દ્રિયોમાં આ વાત પ્રસરી છે. આ દેહનું વ્યાકરણ છે. આત્મા એક જ છે, શ્વાસ ને ઉશ્વાસ બે છે. એમાંથી મનના 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ બધા ચેતન રૂપે છે, પણ દેહ જળ છે. દેહ આપણો 5 તત્વોનો બનેલો છે: પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. પૃથ્વી તત્વમાં હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ પૃથ્વી તત્વ ઘન પદાર્થ છે. વાયુ તત્વમાં પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાન 5 પ્રાણ છે. 5 બીજા ઉપપ્રાણ છે. 10 પ્રાણનો બનેલો વાયુ તત્વ આપ દેહમાં છે. બીજું તત્વ છે, ત્રીજું તત્વ અગ્નિ તત્વ. આખા દેહમાં અગ્નિ છે અને જઠરા અગ્નિમાં જઠરા અગ્નિ છે. ખોરાક ખાધા પછી બટકું નાનું મોટું ભાંગલ તૂટલું હોય કે આખો હોય, પણ ખોરાક ખાધા પછી આખો ખોરાક લાળ જેવો થઈ જાય છે, રસ જેવો થઈ જાય. રસ કરાવે છે આપણા જઠરમાં અગ્નિ છે, એ કરાવે છે. એવી રીતે જળ તત્વ, થૂક, લાળ, પરસેવો કે લોહી ઇત્યાદિ પ્રવાહિક ભાગ છે, એ જળ તત્વ છે. આકાશ તત્વ 2 પ્રકારે છે. પહેલા 4 તત્વ, એનાથી સૌથી મોટું આકાશ તત્વ છે. એમાં બધા 4 તત્વો એમાંથી ઉત્પન્ન થયા છે. અને એને આકાશ તત્વ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એનાથી બનેલું છે. આ બધું જળ છે. કુદરત પરિબ્રહ્મ પરમાત્માએ જીવ સૃષ્ટિના 84 લાખ અવતાર મૂક્યા. એમાં સર્વોપરી અવતાર માણસનો મૂક્યો. અને માણસમાં સૂઝ, બૂઝ, બુદ્ધિ, જ્ઞાન કોઈ વસ્તુની કચાશ ખામી નહીં. આપણી સિવાયના 1, 2 કે 3 ઇન્દ્રિયનું જ્ઞાન છે. ઢોર, ઢાકર, પશુ પક્ષીને ખાવું પીવું, સંસારના ભોગ ભોગવવા, અને માલિક હોય તો હાકે કામ કરે એ રીતે કરવાનું. જ્યારે આપણને 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. આપણી સિવાયના ને 1, 2, 3, 4 કે 5 અક્ષર વધીને બોલી શકે. આપણે 52 અક્ષર બોલીએ છીએ. આમાં 52 અક્ષર કોણ બોલે? 52 અક્ષર માણસ બોલે. આવી આમાં કળ ભરી છે કોને? ગળું વીખી નાખો, જોઈ જવો. ક્યાંય બોલવાનું કારખાનું હાથમાં આવશે નહીં. ક્યાંય એની રચના કેવી રીતે બોલાય છે એ પણ નહીં ખ્યાલ આવે. આ એક પરિબ્રહ્મ પરમાત્માની ખૂબી છે. અને એ ખૂબીને જાણે એ આત્માને જાણે. એટલે મહાપુરુષો કે બોલે એ બીજો નથી. આપણે ધડ આખી જિંદગીમાં લાખો કરોડો શબ્દ બોલે છે કોણ? એ બીજો નથી તો કોણ છે? પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે છે. બોલે એ બીજો નથી છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળો કે બોલનાર સિવાય અળગા થઈને ગોતે. જે શબ્દ અવાજ પાડે છે એ મારા નાથ એટલે ભગવાન વગર કોઈ પાડી શકતું નથી. જડ અવાજ 2 વસ્તુ ભેગી થાય, ગમે એ વસ્તુ ભેગી થાય, અથડાય એટલે અવાજ આવે છે. પણ ચેતન અવાજ આપણે જે બોલી છે કોઈ વસ્તુ અથડાતી નથી. એટલે એને અનહદ નાદ કહેવાય છે. મેળે આવે છે. તો મેળે કેમ આવે છે? કેવી રીતે આવે છે? કે દેહમાં આત્મા એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. આત્મા રાજા છે. જેમ આપણે જગતમાં રાજા આવે એ શહેર સાફ થઈ જાય, કેટલી તૈયારીઓ થઈ જાય. પહેલાના જમાનામાં રાજા નીકળતા ત્યારે આગળ વાજા વાજિંત્રો વાગતા, સડી પોકારાતી. એમ દેહમાં આત્મા રાજા, એની આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો એક ધારા વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. અસંખ્ય પ્રકારના અનુભવો આત્મા રાજાની આગળ થઈ રહેલા છે. એ આત્મા રાજા છે
એ પોતે નિરાકાર છે. અને એ નિરાકાર છે, નિરાકાર વસ્તુ પ્રગટ કરે છે. આપણું મન નિરાકાર છે, આપણે અવાજ બોલી એ નિરાકાર છે, આપણે હવા લેવી મૂકીએ એ પણ નિરાકાર છે, આપણો પ્રાણ ચાલે શ્વાસોશ્વાસ એ પણ નિરાકાર છે. આત્માના બધા રૂપ એવા છે કે એ દેખાતો નથી, ના એની કળા પણ દેખાતી નથી, છતાંય આપણે અનુભવમાં આવે છે. હવા છે એ દેખાતી નથી પણ અનુભવમાં આવે. પવન ગાલ સાથે અથડાય, ઠંડો ગરમ આપણને ખ્યાલ આવે. તો આ એક કુદરતની કળા છે. આ દેહમાં આવી 1, 2, 5 નહીં, લાખો કરોડો કળાથી આ દેહ ભરપૂર ભરેલો છે. કોઈ વસ્તુની કચાશ નથી. જ્યાં જે વસ્તુની જરૂર પડે એ આપણે ખોરાક ખાઈએ છીએ. 2 મણ ખોરાક ખાઈએ એમાંથી 2.5 સેર લોહી થાય, અને એમાંથી 1 તોલો શુક્ર થાય, અને 2.5 સેર લોહીમાંથી અનેક પ્રકારના તત્વો ભેગા થાય છે. વિટામિનો, ક્ષાર ને કેલ્શિયમ ને ફોસ્ફરસ ને પ્રોટીન ને કેટલું થાય. અને એની જ્યાં જરૂર હોય ત્યાં હૃદય પમ્પિંગ કરીને પહોંચાડે, ધક્કો મારીને. તો હૃદયને પમ્પિંગ કોણ કરાવે છે? ઓટોમેટિક છે. ત્યાં કોઈ કારખાનું નથી, કોઈ ગોઠવણ નથી, છતાં એ 24 કલાક એક ધારું ચાલે. આપણે હુઈ જાય પણ એ નથી હોતું. તો આખા દેહનું જ્ઞાન વિજ્ઞાન લખી તો આટલું પુસ્તક થાય તોય પૂરું ન થાય. તમે કહો એવું? તો કે હા, આપણા ડૉક્ટરો હોય. એક ડૉક્ટર સર્જન થઈ જાય એટલે આટલા પાના શીખે, 2,000 પાનાના એક પુસ્તક, એવા 5-10 પુસ્તકો આખા વીખી નાખે, યાદ કરે તો એ ડૉક્ટર થાય. એવી રીતે હાડકાના ડૉક્ટર સર્જન, કાનના ડૉક્ટર, મગજના ડૉક્ટર, ચામડીના ડૉક્ટર, ફેફસાના ડૉક્ટર, એવા કેટલાય 50 જેટલા ડૉક્ટર થાય. કેટલું ભણતા હશે. છતાંય અમુક રોગ થાય આપણે પછી કે કેમ થયો? કે કુદરતી છે, ભગવાન માથે છોડી દેવું પડે. તો કુદરતી આપણા અંતરમાં રોગ થાય તો કુદરતી આપણી અંદર છે. ક્યાં છે? આપણી અંદર છે. અને એ ભગવાને એકવાર એમ મનમાં થયું કે હું જ્યાં જાઉં ત્યાં મનુષ્યો મારી વાહે પડે છે, મને હોવાઈ જતા નથી, મારી પાસે કેટલું કામ કરવા માટે આજીજી કરે, વિનંતી કરે છે. એટલે ભગવાન બ્રહ્મા પાસે ગયા કે મને એવું ઘર બતાવો કે જ્યાં માણસ ન આવી શકે, મને નિરાંત લેવા નથી દેતા. બ્રહ્મા કે એમ કરો, મારા બ્રહ્મલોકમાં બી આવો. ત્યારે ભગવાન કે બ્રહ્મલોકમાં પણ મનુષ્ય 8 પ્રકારના નિયમ પાળીને પહોંચી જાય. યમ, નિયમ, આસન, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આવા કર્મ કરીને જ્યાં સુધી પહોંચે એટલે જ્ઞાન નિરાંત લઈ જાય. પછી કે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુને કે એવું સ્થળ બતાવો કે જ્યાં ભગવાન કે માણસ ન પહોંચી શકે, એટલે હું શાંતિથી રહી શકું. વિષ્ણુ કે મારા વિષ્ણુ લોકમાં આવી આવો. ત્યારે ભગવાન કે પણ તમારા વિષ્ણુ લોકમાં કઠોર તપ કરીને તમારી સુધી પહોંચી જાય છે, એટલે ત્યાં નથી આવું. પછી કોઈએ કીધું કે શિવ પાસે જાઓ. શિવ પાસે જઈને બધી વાત કરી. શિવ કે મારા શિવ લોકમાં કૈલાસ પર્વત ઉપર વી આવો. બધાને પૂછતા 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 નારદ પાસે ગયા. નારદે કીધું કે સંતોને પૂછો. સંતોને પૂછ્યું કે એવો લોક બતાવો કે જ્યાં માણસ ન પહોંચી શકે. સંતો કે એમ કરો, માણાના હૃદયમાં ગરી જાઓ, ત્યાં નહીં પહોંચે, બહાર ગોચ છે બધી. એટલે ભગવાન ગરી ગયા હૃદયમાં, અંતરમાં. આપણા હૃદયની અંદર જ એનો વાસ છે. હું કહું એમ નહીં. આપણા 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદો, 1000 વર્ષમાં થયેલા સંતોની વાણી તપાસો. કોઈ કે તેરા ઘટમાં પીવ બિરાજે, કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, કોઈ કે હે રૂડારામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. ગીતાજી પ્રમાણે ભગવાન 6 અધ્યાય પુસ્તકમાં લખેલા, ફોટામાં ચિતરેલા, મૂર્તિમાં ગળેલા, પણ પ્રગટ સાક્ષાત આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. આ ટૂંકામાં ટૂંકું સરનામું છે. અને એ આત્મા અંદર આવ્યો એટલે એનું જબરજસ્ત આની અંદર વ્યાકરણ થઈ ગયું. આપણે ગાઈ છે કે મનરૂપી મૃગલાને મારો એક એક મૃગલો, એક એક મૃગલી
એટલે મનને વ્રતિ ભેગા થયા, એમાંથી 5-5 પ્રગટાન 25 પ્રગટાન જબરજસ્ત હરણનું ટોળું થઈ ગયું. એ કુરાંગ એટલે ખરાબ રંગનું ટોળું આ દેહરૂપી ખેતરમાં પડ્યું. એટલે આવેલ અવસરીઓ ભેળાણો, મનુષ્ય અવતાર રૂપી સુંદર અવસર આવ્યો ભગવાનની પ્રાપ્તિ અર્થેનો એ અવસર ભેળાઈ ગયો. અને એમાં જે આપણે સારી કમાઈ કરી હતી એ કમાઈ આ ટોળું પડ્યું એટલે ખાઈ ગયું. એક સુફી સંત મહાત્મા થયા, એને ગાયું કે અમે સનામને એટલે પરિબ્રહ્મ પરમાત્માને હાક પાડી હતી, અવાજ કર્યો તો મોટા અવાજોથી, પણ અમારો અવાજ એ તરફ જવા ન દેતા હોય છે, જાલિમ દુશ્મનો હતા. એમ આખું જગત પરમાત્મા ભગવાનને યાદ કરે છે, હાક પાડે છે, પણ વચ્ચે જાલિમ દુશ્મનો કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર, આવા અનેક જાલિમ દુશ્મનો આપણા દેહ મંદિરમાં છે ને આપણા અવાજને વચ્ચે આતરી લે છે. અત્યારે તો વિજ્ઞાનથી સાબિત થયું, એકાબીજા લડાઈ કરે એટલે સંદેશાઓ જવાના હોય, એ વચ્ચે એક જામર આવે, એ મશીન મૂકે એટલે ત્યાં સુધી ઓલાનો સંદેશો મોકલે, અવાજ ત્યાં સુધી આવે, પણ મશીનમાં પાસે અવાજ આવે એટલે મશીન અવાજને ખાઈ જાય, ઓલી બાજુ અવાજ ન જવા દે. એ જામર કહેવાય. એમ આ જામરનું રૂપ લઈને કામ ક્રોધ બધા બેઠા છે. આપણો અવાજ પરિબ્રહ્મ પરમાત્મા સુધી જવા નથી દેતા. જાય કોનો અવાજ? કે જામર જમીન પર પડ્યું હોય, એની મર્યાદા છે, અમુક 1-8 કિલોમીટર સુધી અવાજ જામર એનું કામ કરે, ત્યાં લગી અવાજ ખેંચી લે, સૂસી લે, પણ એની ઉપરથી અવાજ જાય તો ત્યાં એ કામ નથી કરી શકતું. એમ આપણા કામ ક્રોધ મોહ લોભ છે એ જામર છે, પણ એની મર્યાદા છે. ક્યાં મર્યાદામાં નથી આવતું? કે પ્રાણમાં વ્યા જાય, શ્વાસમાં જાય તો ત્યાં કોઈ કામ ક્રોધ મોહ લોભ આવી શકતા નથી. અને આપણી મર્યાદા અવકાશમાં વ્યા જાય, આકાશની ઉપર અવકાશમાં, અવકાશે પણ આપણા પ્રાણની અંદર છે. ન્યા ધ્યાનની ગતિ હોય તો કોઈ વસ્તુ આપણે રૂકાવટ કરી શકતી નથી. મિલિટરી, પેદલ મિલિટરી સામે સામે લડતી હોય, પણ એમાં ક્યારેક લડાઈ બહુ જામે ત્યારે આકાશમાંથી બોમ્બ વર્ષા થાય. બોમ્બ વર્ષા થાય તો પેદલ મિલિટરી એનું પછી કામ નહીં, ઓલો ઉપરથી એક બોમ્બ ઠોકે 500,000 ને પતાવી દે. એની સામે હવાઈ મિલિટરી મૂકવી પડે. એમાં કામ ક્રોધ મોહ લોભ બધી પેદલ મિલિટરી છે. એની સામે હવાઈ મિલિટરી સેવા સત્સંગ સ્મરણ વિવેક વિચાર જ્ઞાન વૈરાગ્ય હવાઈ મિલિટરી છે. એનું બોમ્બાર્ડિંગ થવા માંડે, એના તોપ ગોળા વસવા માંડે, એ આપણા મનની અંદર આ બધાનો પ્રવેશ થાય તો તરત જ ઓલા બધા નષ્ટ થાય છે. એટલે ગંગા સતી કે ભક્તિમાં યુક્તિ છે મોટી, પાનબાઈ યુક્તિ સહિતની આવી ભક્તિ છે. પહેલી યુક્તિ તો એ છે કે છેલ્લે સુધી ભક્તિ ટકે, એનું નામ ભક્તિ છે. અને શાસ્ત્રોમાં લખ્યું કે જોજો છેલ્લા ડસકાનો ખેલ, એને જીતવો બહુ મુશ્કેલ. છેલ્લા જીવની આશા હોય અહીંયા વાસા થાય, સુરતા હોય અહીંયા જન્મ ધરતા. તો આપણે ગમે ભજન કર્યું હોય પણ બધું છેલ્લે આપણું શરીર પરાધીન થાય. ખાટલા અવસ્થાએ કે દાદા ઉઠીને પૂજા કરતા, કે હવે ઉઠાય એમ જ નથી. નાતા ધોતા નવાય ધોવાય એમ હવે શરીર નથી થાય એમ એનીથી કાંઈ. માળા ફેરવતા કે હાથ હાલે એમ નથી. મંદિરે જાતા પગ હાલે એમ નથી. ભગવાનના દર્શન કરતા હવે દેખાતું નથી. આપણે એમ થાય શેડો સુધરે, ગીતા ભાગવત રામાયણ વાંચો એનો કંઈક કાન પવિત્ર થાય કે એને સંભળાતું નથી. આખું શરીર આપણું સંપૂર્ણપણે પરાધીન થઈ જાય તો એ ભક્તિ કઈ કામ કરે? તો એ છેલ્લે ડસકે સુધી ભક્તિ એવી હોય છેલ્લે સુધી ટકે તો આપણો મોક્ષ ઉધાર કયો, સારે ઠેકાણે જન્મ કયો એ થાય છે. નકર છેલ્લે શું થાય કે આપણા કર્મ જે આપણે કર્યા હોય એનું 10 શ્વાસમાં પિક્ચર ચિત્ર સામું આવે. નબળા કર્મ કર્યા હોય તો આપણે બીવા માંડી કે હવે શું થાય,
આના ભોગવવાનો વારો આવશે, જમ આવશે, પકડશે, મારશે, વૈતરણીમાં લઈ જાય, કેટલું આપણે સાંભળ્યું એ બધું સામું ચિત્ર આવે. નકર જમ એવું કંઈ છે જ નહીં. પણ આપણા કર્મ આપણને જમ જેવા લાગે છે. વળી પાછું એમાં ગરુડ પુરાણમાં લખે કે તમે ગાયનું દાન કર્યું છે તો વૈતરણી નદી આવે છે, પણ ગાયનું દાન કર્યું છે ગાય આવીને ઊભી રહે અને એનું પૂછડું પકડશો એટલે ગાય વૈતરણીને આપણે સામે કાંઠે લઈ જાય. હવે અહીં બધું હાથ પગ હળગાવી રીતે એમાં પૂછડું કોણ હાથ પકડે? પણ ગૌ એટલે ભક્તિ. જો ભક્તિ કરી છે તો એનું પૂછડું ગુરુગમ વચન છે, અને વચન મનથી જો પકડાઈ ગયું તો વૈતરણી એટલે પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ વૈતરણી પાર કરી જાય છે. તો આવી રીતે ખરેખર ભક્તિમાં યુક્તિક જે ભક્તિ છેલ્લે સુધી ટકે. કઈ ભક્તિ છેલ્લે સુધી ટકે? ફક્ત છેલ્લે સુધી આપણા શરીરની ગમે એવી સ્થિતિ હોય, ગમે એવો રોગ દોગ હોય, કદાચ હાથ પગ કપાઈ ગયા હોય, એક્સિડન્ટ થઈ ગયું, તો પણ છેલ્લે સુધી શ્વાસ ચાલુ હોય. આ શ્વાસની અંદર શબ્દ બ્રહ્મ રૂપે ભગવાનનું એક નામ ગાજે છે. જે નામ આપણો જન્મ થયો ત્યારે અંતરમાં આવ્યું તે આપણે જીવતા થયા બાળક રૂપે. આખી જિંદગી નામ શ્વાસમાં છે તો શ્વાસ ચાલે છે, જીવી છે શ્વાસ. અડધી મિનિટ નાક બંધ કરો, બની જાય પટ દઈ. શ્વાસ નહીં નામ ચલાવે છે, અને એ નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મન થઈ ગયું. આ ભક્તિનું પૂછડું છે, આ પકડાઈ ગયું તો આ જન્મે આખી જિંદગી આપણી સાથે નામ, બીજે જન્મે અહીંથી નીકળ્યું બીજા જન્મમાં, બીજા દેહમાં નામ, ત્રીજા દેહમાં, ચોથા દેહમાં નામ. જન્મો જન્મ નામનો સાથ છે. એ સિવાય તમે કરોડો રૂપિયાનું દાન કર્યું છે તો હોય ના નાકા જેટલી વસ્તુ હારે નહીં આવે. એક ભગવાનના નામના જેટલા શ્વાસ ભર્યા હોય એ તમારા ખાતામાં, અંતઃકરણમાં બેંક બેલેન્સ કયો, જમા થયો, પુણ્ય કયો, શક્તિ કયો, તપ કયો, એ થાય છે. તો શ્વાસોશ્વાસનું ભજન છે છેલ્લે સુધી ટકે છે. એટલે આપણા મહાપુરુષો કે શ્વાસાની કરો સ્મરણી, જપો અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો તમ સોહમ આપો આપ. શ્વાસનું ભજન હાથમાં આવ્યું તો એમાં સ્મરણ ચિંતવન નામની માળા કરો. શ્વાસાની કરો સ્મરણી, જપો અજંપા જાપ. બીજું બધું ગમે ભજન કરતા હશો, બહુ શિવટથી ભજન કરો તો આખો દી કદાચ તમે માળા ફેરવી શકશો, પણ હુઈ જાઓ એટલે બંધ. પણ આ શ્વાસ છે એ હુતા પછી પણ ચાલુ છે, અને એની અંદર નામ છે. એ શ્વાસને ધક્કો મારીને ચલાવે છે. આ નામ મળ્યો તો સાંજે નામનો શ્વાસો ભરીને હુઈ જાઓ, અંદર નાચ ચાલુ થઈ જાય. દેહ મંદિરમાં આત્મા ભગવાન આગળ 24 કલાક મોક્ષની વધાયના વાદ્યયંત્રો આરતી ચાલુ થઈ જાય. અને સવારે ઉઠો તો તમને એમ થાય કે હું તો નહોતા, નાદ સાંભળવામાં સ્થિર રહેતો. આ મૂળ ભજન છે, આ યુક્તિ સહિતનું ભજન છે. છેલ્લે સુધી આ એક જ ભજન ટકે છે. એટલે શ્વાસાની કરો સ્મરણી, જપો અજંપા જાપ, પરમ તત્વ એટલે આખા દેહને ધારણ કરી નાખનાર તત્વ, ચેતનની પરમ એટલે ઊંચામાં ઊંચું તત્વ છે. એ તત્વનું ધ્યાન ધરો તો તમે સોમ એટલે આત્મા પોતે આપો આપશો. સોમ પરોવી પવનમાં મનસુ બાંધી મેળ, બ્રહ્મગાંઠ એટલે હું આત્મા છું, બ્રહ્મ છું. ઈ ગાંઠ હૃદય ધરી ઈસબીદ માલા ફેર. આ માળા ફેરવો. માલા છે નિજ એટલે આપણા પોતાના નામની. બીજું ગમે નામ લેવો, કોઈ પણ દેવી દેવતા કે અવતારી પુરુષોનું, તો એના દેહનું નામ થાય. અને એને કમાઈ કરી અઢળક, પણ એના દેહનું નામ. વળી દેહનું નામ લ્યો તો એ દેહ રૂપે આપણે હામાં નથી. દેહરૂપ નામ લેવો એટલે એ જ્યાં જન્મમાં ન્યા ઠેઠ સુરતા આપણી વહી જાહે, મન બહાર વહી જાહે. પણ સદગુરુએ નામ આપ્યું આપણા અંતરમાં છે, પાસે છે, નજીક છે. એટલે ઓટોમેટિક મન અંતરમાં આવશે તો એ નામની માળા થાય. એટલે મન કંટ્રોલ થાય. કંટ્રોલ કરવાનું સાધન નિજ એટલે આપણા પોતાના આત્માનું નામ આપણી અંદર છે વચન રૂપે. ગંગા સતીએ વચન કીધું, દાદા રામદેવજીએ નિજ નામ કીધું, સંતોએ ગુરુગામ કીધું, ઋષિમુનિઓ બ્રહ્મ ગાયત્રી, અજંપા ગાયત્રી કીધી. અમરનાથની ગુફામાં શિવજીએ પાર્વતીને ઉપદેશ આપતાને મહામંત્ર કીધો. આ નામ
ઓટોમેટિક સહજપણે આખી જિંદગી ઊભું રહ્યા વગર ચાલે એટલે એને અજંપા જાપ કહેવાય છે. આનો ઉપદેશ દરેક મહાપુરુષો, દેવી દેવતા, અવતારી પુરુષો બધા આ નામનો જાપ કર્યો છે. આ નામનો બોધ આપતા રામચંદ્ર ભગવાનને ગુરુ વશિષ્ઠ મુનિ કે, હે બાપ, હે રામ, તને એક ગાયત્રી આપું છું, ગાય તરી જાય ગુગમ ગાયત્રી, એ અજંપા જાપ. હે રામ, હે બાપ, હે રામ, અજંપા નામ ગાયત્રી મુનિજનના મોક્ષદાયી નહીં. યશ્યા સંકલ્પ માત્ર, એનો એકવાર સંકલ્પ થઈ જાય, દેહભાન ભૂલાઈને, તો સર્વે પાપે વિમુચિત, બધા પાપ નાશ થાય છે. મહાભારતમાં વ્યાસમુનિએ લખ્યું છે એક ઠેકાણે, એક ક્ષણ ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર તમે દેહ ભાન ભૂલીને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા છું, આ ભાવમાં સ્થિર થઈ જાવ એટલે તમારા કરોડો જન્મના કર્મ બળીને સાફ થાય છે. અને 84ના બંધન તૂટી જાય છે. સંકલ્પ વિકલ્પ કરવા વાળું આપણું મન છે, એ મન પણ નથી રહેતું. તો આ નામ દરેકના ઘટોઘટમાં ગાજે છે. એ નામ આપે, નામ સદગુરુ કહેવાય. ગુરુ એ ખરેખર સામાન્ય ગુરુથી આપણું દાળ મીટતું નથી, પણ પહેલા ને બીજા ગુરુ આપણા માતા પિતા, જન્મદાતા સુવિણય ત્રીજા ગુરુ, ફૈબા નામ પાડનાર ચોથા ગુરુ, નિશાળમાં ભણતર આપનાર પાંચમા ગુરુ, કાન ફૂકીને કંઠી બાંધે એ છઠ્ઠા ગુરુ. 6 ગુરુ આપણને જીવન જીવતા શીખવાડે. ચોરી ન કરવી, દારૂ ન પીવો, જુગાર ન રમવો, કેટલાય. પણ 7મા સદગુરુ મળે તો જીવન જીવતા નહીં, મરતા શીખવાડી દે. તમે જીવન જીવો છો અને અંતર મન મરી જાય એટલે સીધો મોક્ષ, તમારો મોક્ષ થઈ ગયો, તમે નક્કી કરી શકો. કોઈ કે એમ નહીં. અને બાર કદાચ કોઈ એમ કે તમને મરણ પછી મોક્ષ થાય તો ખોટી વાત. કારણ કે પછી કોઈનો ફોન, ટપાલ, ચિઠ્ઠી, મોબાઈલ કાંઈ નથી આવતું, કેમ ના ગયા. પણ સંતોએ પ્રગટપણે વાણીમાં બધીએ લખ્યું છે કે મોક્ષ જીવતા થાય છે, મર્યા પછી થાય તો સ્વાન પુણ્ય થાય. તો આવી રીતે છેલ્લા સુધી નામ ટકે છે. એ નામનો જાપ કરવો. એને ગંગા સતીએ એના ભજનમાં કીધું, ભક્તિમાં યુક્તિ છે મોટી પાનભાઈ, અને યુક્તિ સહિતની ભક્તિ કરો તો એ સફળ થાય છે. કૃષ્ણ ભગવાન ગીતા કહી રહ્યા છે, અર્જુન સાંભળે છે તોય અર્જુનનું મન નથી થતું, શાંત નથી થતું. વચ્ચે વચ્ચે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે, ભગવાન તમે કહો છો બધી વાત મને સાચી લાગે છે, પણ મારું મન એમાં સ્થિર નથી થતું. કહેતા હો તો ગાંડીવ ધનુષ્ય ચડાવીને આકાશને આંબે એવડો દ્રવ્યનો ઢગલો કરી દઉં, પણ મારું મન ઢગલો થઈ ગયું છે એ સમજતું નથી. તો આ મનને સમજાવવા માટે કૃષ્ણ કે, મામે કેમ વ્રજ શરણમ, તું મારે શરણે આવી જા. અર્જુન આપણે રથમાં ફોટો જોઈ તેના શરણ 5 બેઠો હતો, પણ પગ ઈ શરણ નહીં. ગુરુ શરણ એટલે ગુરુ વચન, એની અંદર આવી જા. તો તને આ જે વિષાદ થયો છે કે જગતમાં મને પાપ પુણ્ય છે, હરખ શોખ છે, સુખ દુઃખ છે, લાભ હાનિ છે, મારું તારું છે, બધું મટી જાય અને બધું આપણા અંતરમાં આત્મ સ્વરૂપમાં લઈ સમાઈ જાય. ત્યારે અંતરમાંથી આનંદ પ્રગટશે. જે આનંદ ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના, ગમતા, પ્રિય, અતિ પ્રિય, વાલા પદાર્થો મળે અને એને ખૂબ આપણે હાણી માણી જેટલો આનંદ થાય એની કરતા 1000 ગણો આનંદ તારા સ્વરૂપનો થાય. ઓલો આનંદ તો સારું ખાવાની ઈચ્છા ખાઈ રહે એટલે 2-5 કલાકે આનંદ જતો રહે, પણ અંતરનો આનંદ મળ્યો તો અખંડ આનંદ. શેમાંથી આવે, ક્યાં જાય છે, શું છે, કોઈને ખબર નથી પડતી. દત્તાત્રેય આનંદમાં રહેતા હતા. રોગણ રાજાએ પૂછ્યું કે તમે કાંઈ કરતા નથી, પૂજા પાઠ, સેવા, યજ્ઞ કોઈ વસ્તુ કરતા નથી, ત્યારે છતાંય હું તમને જોઉં છું તો તમે આનંદમાં છો. આ આનંદ તમને ક્યાંથી આવે છે? તય ગુરુ દત્તાત્રેય કહે, આનંદ કોઈ પદાર્થ, કોઈ વસ્તુનો આનંદ નથી. એ આનંદ આવે તો એનો ઘડીકમાં નાશ થાય છે.
પણ મારું સ્વરૂપ મારા આત્મામાંથી આનંદ આવે છે. અને આનંદ મળતા આપણું સ્વરૂપ સમજતા આપણને અતિશય આનંદ થાય અને ટેસ્ટથી મન આપણું એમાં સમાઈ જાય, હા પાડી દે. એક રાજાએ ઇનામ બહાર પાડ્યું કે મને કોઈ ગમે એવું ચિત્ર દોરીને લાવે એને હું મારા રાજ્યની સારી આમદાની આપીશ. ચિત્ર કાઢો મીંડા ચિત્ર દોરી દે, કોઈ ચંદ્રનું, કોઈ સૂર્યનું, કોઈ પ્રાણીઓનું, કોઈ વનસ્પતિઓનું, કોઈ પ્રેન ને કોઈ હસ્તમુક્ત ને ઘણી જાતના ચિત્રો આવે. કોઈ ઉગતા સૂર્યનું રાજાને બતાવે, ના પાડી દે. 6 મહિનામાં પોતાના રાજ્યના બાજુના રાજ્યના ચિત્રકારો ખલાસ થઈ ગયા. કોઈનું ચિત્ર રાજાને ગમે નહીં. એમાં એક હાવ રૂખડીયો નાનો માણસ, મેલા ગેલા લુગડા, એ એક ચિત્ર લાવ્યો અને માથે કપડું ઢાંકેલું હતું. દરવાણીને કે મારા રાજાને મળવા જાવ. શા માટે? કે ચિત્ર બતાવું કે તારી જેવા કેટલાય આવી ગયા, હારા હારા, અચ્છા અચ્છા. એકેની ચિત્ર ન ગમે, તારું થોડું ગમે છે રાજાને? કે એમ નહીં, જવા દે એકવાર કે. તો કે જા. રાજા પાસે ગયો. રાજા સિંહાસન ઉપર બેઠા હતા. આને કીધું નામદાર, તમને ગમે એવું ચિત્ર હું દોરીને લાવ્યો છું કે. રાજા ઉભા થઈ જાય, હબદન બતાવી દે કે તારી જેવા કેટલે આવી ગયા. એ કે એ બીજા, આ નહીં. ચિત્ર માથેથી કપડું ઉસકાયું, રાજાને ગમી ગયું. એ ચિત્ર શું હતું? અરીસો હતું. અરીસામાં આપણે જોઈએ તો આપણું ને આપણું મોઢું દેખાય. સ્વ એટલે આપણું રૂપ. આપણે કાળા ધોળા પીળા જેવા છે એવું રૂપ આપણને દેખાય. એમ ગમે એવું દેખાય આપણું. આપણે કાળા હોય તો આપણને થોડું આપણું રૂપ ખરાબ લાગે? સારું જ લાગે. એમ રાજાએ ચિત્ર જોયું એટલે તરત જ એને ચિત્ર ગમી ગયું. એમ સ્વરૂપ એટલે આપણો આત્મા. આ ચિત્ર જ્યારે મન જોહે ત્યારે ખરેખર મન વિરામ પામશે, પોતે પોતાના આત્માને ઓળખે ત્યારે. એટલે મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વગર કોઈના ભવના ફેરા નહીં મટે. ભ્રમણાને ભાંગ્યા વગર 184 નહીં મટે. નરસિંહ મહેતા કે આત્મતત્વ ચીના વિના સાધના સર્વે જૂઠી, બધું ખોટું છે. તો આત્માની ઓળખાણ માટે માનવ દેહ મળ્યો છે. ખાઈ પી હરી ફરી મોશો કરી બધી આપણી ઇતર એટલે વધારાની પ્રવૃત્તિ છે. મુખ્ય પ્રવૃત્તિ તો પ્રાણ ચાલે છે ત્યાં સુધીમાં પ્રાણેશ, પ્રાણને ચલાવનાર આત્મા આપણા દેહ મંદિરમાં છે. એની ઓળખાણ કરવા માટે મળ્યો છે. અને ઓળખાણ ન થઈ તો હીરા સમાન મનુષ્ય અવતાર, 84 લાખ અવતારમાં શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો મનુષ્ય અવતારને માંડ માંડ મળ્યો 4 યુગે. એટલે મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં બજાની ભગવાન એ જ કરીને. તેથી ખાસો જમનો માર છેલ્લે પેટ ભરીને માટે રામ નામ સંભાળ. અને મનુષ્ય અવતાર જો આમદન વહી ગયો તો પછી ફરીવાર નહીં મળે. ગઈ પણ તારી ફેર નહીં મળે. મૂર્ખ મૂઢ ગમાર ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4. ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. માંડ માંડ મળ્યો છે. અને આ અવતાર જો આમદન અંધગણ જળો જથ્થામાં આને બીજાની પંચાયતમાં મેરી તેરીમાં નિંદા ટીકા એરશે ઈર્ષા વેરજે દગા કૂડ કપટમાં વહી ગયો તો છેલ્લે જીવને અપાર પસ્તાવો થાય છે. આને જો આમાં આત્માની ઓળખાણ થઈ ગઈ તો આપણો મનુષ્ય દેહ હીરા સમાન છે. સંતોના દેહ ડટાય એની માથે મંદિર થાય, ત્યાં કરોડોના પરમાર્થ થાય. બેન દીકરી બાળકોને રોડવી મૂકે તો એની કિંમત અપરંપાર છે. એટલે મહાપુરુષો કે ખોમાં હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. આ હીરા સમાન મનુષ્ય અવતારને હાથમાં આપણે જાણીએ છીએ ને ખોઈ નાખવું, અને ખોવાઈ ગયો તો પાછો અવસર આવો નહીં મળે. ખોઈ બેઠો બંધા ખાખમાં માથે ત્રિવિધિના તાપ પડે. ખાખ એટલે રાખ. જો આખી જિંદગી ભજન ન કર્યું તો આનું શું થવાનું? બીજું રાખ થવાની છે. જન્મ વખતે બાળક રૂપે આપણે જન્મમાંથી જેટલું વજન હોય ને 2.5 કિલો, છેલ્લે બાળક બળી રહે એટલે એટલું વજન રાખનું થાય છે. એટલે રાખમાં ગયો. ખોઈ બેઠો બંધા ખાખમાં એટલે રાખમાં. હવે આવો અવસર નહીં મળે. મતી પડ્યું મેદાનમાં મૂર્ખ્યાના મૂળ શું કરે? પણ સંત ઝવેરી આવી મળે તો સદગુરુ શાન કરે.
આ મોતી મેદાનમાં, દેહરૂપી મેદાનમાં આત્મા રૂપે મોતી પીડ્યું છે. જગતરૂપી મેદાનમાં એવા મોતી સમાન મહાપુરુષો છે. મોતીની ઉપમા શા માટે આપી? કે મોતીને સાચું મોતી લઈને એરણ ઉપર મૂકો, માથે ઘણના ઘા મારો, મોતી ફીટતું નથી, ફાટતું નથી, ભાંગતું નથી, તૂટતું નથી. એરણમાં ઊંડું ઉતરે પણ મોતીને કાંઈ નથી થતું. એમ આવા મોતી સમાન જગતમાં સંતો મહાપુરુષો થયા અને જગતે ઘા મારવામાં કાંઈ બાકી નથી રાખ્યું. છતાંય એના રંગમાં, વર્તમાનમાં રંગઢંગમાં ક્યાંય સજે ફેર પડ્યા વગર આખી જિંદગી ભક્તિ કરી. પ્રહલાદ, ધ્રુવ, મદાલશાના પુત્રો, નચિકેતા એવા કેટલા નાના નાના બાળકો થયા. એણે એવી ભક્તિ કરી કે જગતના અપવાદો કેટલા એવા છતાંય સહન કરી લીધા. પ્રહલાદ માટે તો નો થવાની રોજડી થઈ હતી. ભગવાનનો બાપ હતો, વ્યારી થયો, એની ઉપર કેટલાય ઘા પીડ્યા, મારી નાખવા માટે કેટલાય કાવતરા પેતરા થયા. મોતી ફાટ્યું નહીં, ફીટ્યું નહીં, કાંઈ ન થયું. એનું નામ આપણે લેવું પડે. એવી રીતે જગતની અંદર સંતો મોતી રૂપે અને દેહમાં આત્મા મોતી રૂપે છે. મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખ્યાના મૂળ શું કરે? મૂર્ખને ખબર નથી કે મારી સાથે પરિબ્રહ્મ પરમાત્મા છે. સંતો શાન કરીને કહે છે, આખી જિંદગી પડકારા કરી કરીને કહે છે, પણ મૂર્ખ્યા મૂલ્યના શું કરે? સંત ઝવેરી આવી મળે તો સદગુરુ શાંત મળે. એવા કઈ સંતો આપણા જીવનમાં પાનું ખુલવાનું હોય, ભાગ્ય હોય, પૂર્વની થોડી ઘણી કમાઈઓની સંતોની દ્રષ્ટિમાં આવી ગયા હોય તો એ શાન કરે છે તું રખડમાં ભટેકમાં. અને ભગવાનના ભજનમાં પ્રિય લોલુપતા આપણી હોય તો એમ કહે છે કે એવી રીતે તું ગોત, એવી રીતે નથી. તેરા જ ઘટમાં પીયું બિરાજે, તારા દેહ મંદિરમાં પીયું પરિબ્રહ્મ પરમાત્મા છે. એકવાર જો અંતરપટ ખોલી પાછો વળીને જોઈ જો તો તારા હૃદયમાં વસ્તુ છે અને બોલી સમજાય. ક્યારે? કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, કે હૃદયમાં વસ્તુ છે અણમૂલી. સંતોના સંગથી આ વાણીમાં કીધું કે સંત ઝવેરી કોઈ આવી મળે તો સદગુરુ શાન કરીને સમજાવે છે કે તું ગોતવા માટે આકાશ પાતાળ એક કરે, તને સપને નહીં થતો એ રોકડો આવ ભગવાન વચન રૂપે તારો આત્મા મળ્યો છે ને માની લે. માંડ માંડ ધન સંપત્તિ મળી હોય, લોભી માણસ હોય તો એ સંપત્તિ ઉપર જ એનું મન રહે. ક્યાંય બાર ગામ જાય તો સુરતાય નહીં ક્યાં હોય, સંપત્તિ માથે હોય. એમ માંડ માંડ મનુષ્ય અવતાર મળ્યો અને શા માટે મળ્યો એ ઓળખાણ થઈ હોય તો આપણું મન ન્યા રહેવું જોઈએ. પણ ન્યા ન રાખી તો સમજણ વગરની ભલે કરે સાધના, ગુરુ વિના જ્ઞાન નહીં મળે. પારસમણીનું પારખ્યું લોઢાને કંચન કરે. સમજણ નથી, ભક્તિની યુક્તિ નથી, ખબર નથી. ગમે એટલી સાધના કરે, દેહ ઘસી નાખે. અમુક અમુક કર્મ કરવાવાળા કર્મવાદીઓ યુગો યુગ કર્મ કર્યા છે, છતાંય ભગવાન ન મળ્યા. અને પ્રેમનિધિવાળા ગુરુના બાળકો એને સહજમાં મળ્યા. એટલે સમજણ વગર ભલે કરે સાધના, ગુરુ વિના જ્ઞાન નહીં મળે. સાચા તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુ હોય તો જ્ઞાન અંતરમાં સમજાવે. પારસમણીનું પારખ્યું લોઢાને કંચન કરે. પારસમણી નામનો એક પથ્થર થાય છે, એ લોઢાને અડે તો હોનું કરી દે છે. એમ એવા સંતો મળે પારસમણી સમાન તો આપણે લોઢા જેવા હોય, ચોર હોય, ડાકુ હોય, નિષ્ઠુર, ભયંકર, ઝાડ હોય, પણ એવા સંતોનો સ્પર્શ થાય તો એ હોના સમાન જળહળતા ઝીરલા બનાવી દે છે. અને એને માટે મહાપુરુષો કે તરી ઉતરવું પ્રેમથી, જેમ જળની માથે જાજ તરે, કાયા કાશો કુંભ આમાં અમીરસ નૂર વહે. તરી ઉતરવું પ્રેમથી, એવા સંતો મળે તો પ્રેમથી તરી જાય. નતર કેટલાય પડકારા કરે છે, અમારી હોડી બુડે છે, નામ થાય છે, તેમ થાય, છતાંય ભગવાન નો આવ્યા. પણ સંતો મળ્યા અને એના હૃદય એની તરફ આપણે શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટ્યો તો તરી ઉતરવું પ્રેમથી. કેવા ભાવ પ્રેમથી કે જેમ જળની માથે જહાજ તરે. હોડી બનાવો ફર્સ્ટ ક્લાસ, લાકડાની હોય, પથ્થરની હોય તો બુડી જાય. હોડી બનાવી હોય અને સમુદ્રમાં મૂકો. સમુદ્ર ઊંડામાં ઊંડો 11 માઇલ છે. ન્યા મૂકો તો હોડી એની ઉપર સરસરાટ આલી જાય. સમુદ્ર કેટલો ઊંડો છે, કેટલું પાણી
એની સાથે એને કાંઈ લેવા દેવા નથી. એમ સાચા સદગુરુ મળે તો સાચી એક નાવરૂપી નાવડી હોડી આપે છે. એમાં આપણે બેસી જાય પછી હુઈ જાય તોય આપણી હોડીની જે સ્પીડ હોય એ સ્પીડે આપણો પંથ કપાય છે. તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ તરે સળસળાટ આલ્યું જતું હોય અને આપણે હુઈ ગયા હોય તો આપણો પંથ કપાય છે. એમ કાયા કાચો કુંભ છે, આમાં અમીરસ નૂર વહે. કાયા કાચો દેહ કાચો કુંભ એટલે ઘડો છે. કોઈએ કીધું કાયા કાચની ગાડલી દેશ દેશાવર જાય જાપે આવીને ખોટકાય છતાંય ઘર ભીતર ન થાય. આખી દુનિયા ફરીને પાદર આવીને એક કળ ખોટકાય એટલે ઉપરવાળા માણસો જોઈએ. કોઈ કે આમાં કાયા કાચની પુતળી ઠમકે તૂટી જાય, મઢાઈ જો ગુરુ નામથી તો કોઈ દી કટકાર ન થાય. પાણીના પરપોટા જેવી કીધી કોઈએ, સંતોએ આને કાચો ઘડો કીધો છે, ફૂટતા વાર નથી લાગતી. પણ સદગુરુ શરણ ન્યા જાવ એટલે બ્રહ્મ અગ્નિનો નિંભાળો બળે છે. નિંભાળાની અંદર માટલું ઘડેલું હોય પણ કાચું હોય તો નિંભાળામાં યોગ્ય રીતે ગોઠવીને હરખો બાપ થાય તો ઘડો પાકી જાય. એ બાપ માલીપા રહે તો પાકે. કુંભાર નિંબાળો ઘડકીને ફરતી બાજુ ગારો ચાંદી આપણે નિંબાળામાં આગ મૂકે, એ આગ બહાર નો નીકળી જાય, ધુવાડો બહાર નો નીકળી જાય. બહાર નીકળે તો નિંબાળો પાકે નહીં, માલિપા માટલા કાસા રહે. મેકણ દાદા હેલે જતા હતા અને નિંબાળો ભળી ગયા અને ક્યાંક એમાં તેડ્યું પડી ગઈ, એમાંથી હર ધુવાડાની બહાર નીકળતી હતી. અને કુંભાર છે એ હર્યુમાં શાંત તો ગારો એટલે મેકણ દાદા કે ઢકી ઢકી ઢી નિંબામાં ની લી તો આ ઢાંકીને નિંબાળો બંધ કરે છે, પણ નિંબામાં ની લી અંદર એટલું પ્રેશર છે, દબાણ છે, એટલે લી એટલે ધુવાડની હરી બહાર નીકળી જાય છે. ઢકી ઢકી ઢી નિંબામાં લી. ગુરુ મહારાજ ખૂબ ઢાકે પણ આપણું અંતરમાં મન જલેબીના ગુસળા જેવું હોય તો નિંબાળો બહાર નીકળી જાય. ઢકી ઢકીને ઢી લીંબામાં લીલી. બાપ નિકંદો બાર તો ઠામ પકંદો કી. બાપ નીકળી જાય તો ઠામ પાકશે નહીં. એટલે ગુરુ જ્ઞાનને બહાર નહીં અંતરની અંદર ઉતારવાની જરૂર છે, તો આપણું પાત્ર કાયા કાસો કુંભ છે એ પાકી જાય છે. એટલે પરિપક્વ થઈ ગયો. અને પરિપક્વ થાય એનું પ્રમાણ મહાભારતમાં કે પાંડવોનો યજ્ઞ પૂરો થાય, કૃષ્ણને કે એની પ્રમાણ તો કાંઈ નોળીઓ મૂકો, એ હોનાનો થઈ જાય ને આકાશમાં શંખ મેળાએ વાગે. ઓલો નોળિયો ન થાય પણ દેશ એ હોનાનો થઈ જાય. લાખો વર્ષ પહેલા સંતો થયા, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, મોરધો, શિબિરાજા, નારદ, સારદ, શિવ, સનકાદિક નોળિયા હોનાના થઈ ગયા ને એ અત્યારે આપણે લાખો વર્ષે આપણે યાદ કરીએ છીએ. દેહ અમર થઈ ગયા અને અંતરમાં દુદુંબી શંખ નગારા વાગવા માંડે એટલે આપણો યજ્ઞ પૂરો થઈ ગયો. અને યજ્ઞ શું છે? આપણી નાભી યજ્ઞ કુંડી છે. અને બ્રહ્મવેતા સદગુરુ શ્લોકે કહે છે કે તું આત્મા છો. 9 પ્રકારના સમિધ હોમે એટલે 9 ઇન્દ્રિયના કર્મ હોમાય છે. એ ગુરુ મહારાજ એટલે મોટા એક બ્રાહ્મણ બોલે એટલે બીજા વાયલા બ્રાહ્મણો કે સ્વાહા. આપણે ગુરુ મહારાજ જે શબ્દો બોલે તું આત્મા છો, તું જીવ નથી, તું 3 ગુણ નથી, 25 પ્રકૃતિ નથી, 5 તત્વો નથી, તું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છો. આપણે સ્વાહા બોલવાનું. સ્વાહા એટલે સ્વ એટલે આપણે. હા ગુરુ મહારાજ કહે છે એમાં આપણે હા પાડી દેવાની એટલે આપણો યજ્ઞ પૂરો થાય. ગુરુ મહારાજ વચનમાં શું કહે છે કે તું પોતે આત્મા છો. આપણે કહીએ તમે ભગવાન છો, ગુરુ મહારાજ કે આત્મા રૂપે ભગવાન છો ને આત્મા રૂપે તું પણ છો. હવે એમાં હા પાડી એટલે આપણો યજ્ઞ પૂરો. તો અંતરમાંથી શંખ નગારા નવતું વાગવા માંડી જાય. આત્મા રાજા આગળ મોક્ષની વધાયના વાદા વાંતરો વાગતા થાય. તો કાયા આકાશો કુંભ છે પણ પરિપક્વ થઈ ગયો તો એમાં ફર્સ્ટ ક્લાસ માટીનો કુંભ છે પણ એમાં પાણી ભરાય છે. તો દેશ એ 5 ભૂત માટીનો છે પણ આમાં બ્રહ્મ શાયર કાયમ માટે હિલવા કરે છે. ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં
મેરુ મંડાણા ધરણને ગગન બે ઘટમાં દેખ્યા, ઘટમાં સર્વી સમાણા, ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળના હાર વસે, ઘટમાં આરતી વાગે અવનિશ, પણ કોઈની સુરતા ગુરુમાનના શબ્દને શબ્દ છૂટીને ભજન કરે તો એના અનુભવ થાય છે. છેલ્લે કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવાનર મોજું કરે, ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે તોળે. કહે તિલકદાસ સુરા સંગ્રામે આ કાંઈ કાયરનું કામ નથી. રણ મેદાનમાં ડોશીઓ નો હાલે તલવાર લઈને, સુરવીર હાલે. કેવા સુરવીર કે ઘરમાં બેઠા હોય ને રણસિંગું ફૂંકાય. પહેલાના જમાનામાં ગામડામાં ફરતી બાજુ ગઢ હોય ને એકાબીજા લડાઈ બહુ કરતા, એટલે પાળ સડી આવે એટલે ખબર પડે રાજાને, તરત જ પેલો રણસિંગાવાળાને ઉપર ગઢ ઉપર ચડાવે, ફૂકે રણસિંગું. ભવાયા નો પેલા લાંબુ પપુડું વગાડતા એવું આવે. એટલે જે સૈનિકો સુરવીરો હોય, ઘરમાં હોય, ખાતા હોય, પીતા હોય, ગમે ધંધો કરતા હોય, વાતચીત કરતા હોય, સૂતા હોય, પણ જેવો અવાજ આવે એટલે દોડીને તલવાર અને બખ્તર ઢાલ બધું લઈને દોડતા થઈ જાય, ગામની બહાર નીકળી જાય. સામે 1000 માણસનું દળ કટક હોય, પોતે પહેલો એકલો નીકળી જાય તોય કે બધાને આવવા દે, વાટ નથી જોતો. એ તો એકલો લડવા માંડી જાય છે. માથું પડી જાય ધર લડે એવા થયા, તોય પાછી પારી નથી કરતા. એ શુરવીર છે. એમ ભક્તિ માર્ગની અંદર જગત ક્યાં ટળી ગયા, બગડી ગયા, વટલી ગયા, નિંદા ટીકા વ્યવહારને કેટલું જોવા જાય એનું કામ નથી. પણ સદગુરુ કે નામ સાંભળતા જેના રૂવાડા ઉભા થઈ જાય, રોમાંચ ખડા થઈ જાય, જુજારે આવી જાય, હાલતા થઈ જાય, લોહી ગરમ થઈ જાય. એ ભાવથી મારો વાલો પરિબ્રહ્મ પરમાત્મા રાજી છે. પાખંડ ભક્તિથી પ્રભુ નો રીજે, ગુરુને કાચા મત જાણો. આપણે કીધું એમ ડોશીઓ એટલે એવો ભાવ હોય, ડગમગુ ભાવ હોય, એ ભાવથી રણ મેદાનમાં, ભક્તિના મેદાનમાં આપણે કાંઈ કાઢી ન શકીએ. એટલે કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવાનર મોજું કરે, મરીને પછી જીવે એ મોજું કરે છે. હાઈવે ઉપર ખાંભો છે, ખાંભા પર બોર્ડ માર્યું છે કે આ ખાંભાની છે અઢળક સોનામોરનું દ્રવ્ય છે. બધાએ વાંચે, પણ કે માથું મૂકે ઈ માલ કાઢે આમાંથી. તો વાંચતા જાય ને બધા કે માથું આપણે મૂકી દઈને પછી માલ પ્રાપ્ત થાય, શું કામનો ગોલણ ગાડા ભરે હાલો. એમ કરતા 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 દિવસ દિયા એક માણા નીકળ્યો. એણે વાંચ્યું કે આ ખાંભાની છે અઢળક દ્રવ્ય છે, પણ માથું મૂકવું પડે. તારે પહેલાં વિચાર કર્યો કે હું માથું મૂકું, અઢળક દ્રવ્ય આવશે તો જગતને તો કામ લાગશે. તલવાર લઈને માથું કાપવા ગયા તો ખાંભો ઉડીને આગો પડી ગયો, દ્રવ્ય પ્રાપ્ત થઈ ગયું. એમ સતનામની તલવારથી આપણા મનને કાપી નાખી તો 10 રૂપી ખાંભાની અંદર અઢળક બ્રહ્મ સાહેબ ભરપૂર પડ્યો, ઈસોળા દે છે. એ આપણને પ્રાપ્ત થાય છે ને એ પ્રાપ્ત થયું તો આપણી પાછળ કેટલાય નહીં પ્રાપ્ત થાય ને કેટલાયને આ દ્રવ્ય કામ લાગશે. સંતો એકલા તરી ગયા નથી, લોભી નથી. એના જિંદગીમાં જેવો દેશકાળ સમય એવા 2, 5, 10, 25, 50, 500, 1000 નહીં તાર્યા છે. બીજા જન્મે, ત્રીજા જન્મે, જન્મો જન્મ આ એક જ કામ કરે છે મહાપુરુષો. તો કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવાનર મોજું કરે, ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે તોળે. ધર્મની ધારણા વિશ્વાસ રાખો તો નમતે ત્રાજવે આપે. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો તો જગતનો મિલ માલિક ન કરી શકે એવા કામ કર્યા. કુંવરનું મામેરું પડ્યું, બાપનું હરાજ કર્યું, શામળશાને વિવાહ કર્યા ને હુંડી સ્વીકારી. હવે નરસિંહ મહેતા જુનાગઢમાં, ભગવાને અહીંયા હુંડી સ્વીકારી. કેટલો તાર છે, એક તાર. એ તાર મેં એક તાર મિલત હૈ. સદગુરુના તાર સાથે આપણા દિલનો તાર મળી જાય તઈ જરમ જરા જણજનાટી વ્યાપી જાય. તઈ શિખર પર લેર લાગી લરમ લરા, ત્યારે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય, નોબત વાગી નામની જાલીનો જણકાર કે ખંજરી વાગી અવકંડમાય. તો આવી રીતે જે વચનને ખાતર વચનના માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, વચન વિચારી જે ચાલ્યા એના સુધરી ગયા સર્વે કાજ. તો ફાળ સુકેની વાંજરો, સરોવર સુકેની હંસ, સત સુકેની માનવી, વચન સુકે માનવી, તો ભગવાન કે તેણીનો કાઢી નાખો વંશ. ફાળ સુકે વાંજરો,
વાંદરો આપણી શેરીમાં હોય, સામે એમાં 2 મકાન હોય. સામે મકાનથી ઠેકડો મારે આ બાજુ મકાનમાં આવવા માટે શેરી કૂદીને. પણ એમાં સામે મકાને કોઈ લાકડી લઈને ઊભો હોય ને આમ લાકડી ઉગામે તો શું થાય, વાંદરો હવામાં પાછો વળી ગયા. એક જ વાંદરું પાછું વળી ગયા, બીજું કોઈ ન વળી ગયા. હવામાંથી પાછો વળીને હોય એ જગ્યાએ આવી જાય છે. અને એમાં જો ફાળ સૂકી ગયો તો હેઠો પડે. હેઠો પડે ને વાગે એટલે બીજા વાંદરા ખબર લેવા આવે અને વાગ્યું અહીંયા આમ ખરવડે એમ કરીને મારી નાખે. ફાળ સૂકે એ નહીં વાંદરો, સરોવર સૂકે નહીં હંસ. હંસ જો સરોવર સૂકીને બીજે ગમે ત્યાં જાય તો માછલાનો એનો આહાર નથી. માન સરોવરમાં એક જ ઠેકાણે મોતી થાય છે ને એ મોતીનો આહાર હંસનો છે. તો એ ભૂખ્યા મરી જવું પડે છે. એમ ભગવાન કે વચન સૂકે જો માંડવી. સામાન્ય વચન એ તો ઠીક છે, પણ ગુરુમાં જાય આપ્યું વચન સૂકી જાય અને વચન મૂકીને બીજે રવાડે સડે તો ભગવાન કે કાઢી નાખું બધાનો વંશ. બીજે અવતાર મનુષ્યનો અવતાર મળતો નથી. 84 લાખ અવતારમાં દર ઠેક ઠેકાણે ટાઢ, તડકો, રોગ અને ભૂખ્યા તરસ્યા માલિક નબળો મળી ગયો તેનો મારે પણ ખાવો પડે. આમાં ન જવું હોય તો ભજન કરો. એટલે દેવો જે દેહની ઈચ્છા કરે છે એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે. તો એ ઈચ્છા શા માટે મનુષ્ય દેહની કરે છે? કમાઈ કરવા માટે. તો કમાઈ કરવાનું સાધન ગુરુ વચનસિંહ મળ્યું હોય તો એના શ્વાસા ભરવા માંડો. શ્વાસે શ્વાસે નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોય. કોણ જાણે શ્વાસ કી ફેર આવન હોય યા ન હોય. બીજું કાંઈ કરવાનું નથી. ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, પણ મનને શ્વાસમાં રાખો ને ગુરુ મૂર્તિના ધ્યાનમાં રાખો એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.